આ વિડીયોમાં આપણે આજે વાત કરશું શેર બજારમાં એડવાન્સ ડિક્લાઇન રેશિયો શું છે, એડવાન્સ ડિક્લાઇન રેશિયોનું મહત્વ શું છે। ઘણા બધા લોકોને મનમાં એમ જ છે કે સેન્સેક્સ શું ચાલે છે, નિફ્ટી શું ચાલે છે। ખરેખર સેન્સેક્સ અને નિફ્ટી ફક્ત ને ફક્ત જોવા જઈએ તો નિફ્ટીમાં 50 મુખ્ય શેરો જે છે એનો સમાવેશ થાય છે। સેન્સેક્સમાં ફક્ત 30 કંપનીઓના શેરોનો સમાવેશ થાય છે, જ્યારે નિફ્ટીમાં 50 કંપનીઓના શેરોનો સમાવેશ થાય છે। આ બધી દિગ્ગજ કંપનીઓના શેરોનો સમાવેશ થાય છે। પરંતુ જોવા જઈએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 5 થી 6 હજાર કંપનીઓ શેરો લિસ્ટેડ ધરાવે છે, કંપનીઓના શેરોનું લિસ્ટિંગ છે। જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ 3000થી વધુ કંપનીઓનું લિસ્ટિંગ છે। પરંતુ દરરોજ બધી કંપનીઓના શેરોમાં કામ થતું નથી હોતું। બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આશરે 3500થી વધુ કંપનીઓના શેરોમાં ટ્રેડ પડે છે। તો નિફ્ટીની વાત કરીએ કે એનએસઈની વાત કરીએ તો એનએસઈમાં એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 2700થી 2800 કંપનીઓના શેરોમાં કામ થતું હોય છે। લોકો સેન્સેક્સ અને નિફ્ટી જોઈને એમ કહે છે કે બજાર વધ્યું છે કે બજાર ઘટ્યું છે। ખરેખર એવું નથી, કેમ કે જ્યારે 2700 કંપનીઓના શેરોમાં કામ થાય અને જે 50 શેરને જ ખાલી સૂચાંકમાં સમાવેશ કરવામાં આવ્યો હોય તો જે બાકીની કંપનીઓના શેરો જે છે એમાં કઈ કંપનીના શેરો કેટલી કંપનીના વધ્યા છે ઘટ્યા છે એ જોવું પણ ખૂબ જ જરૂરી હોય છે। એ જ રીતે બીએસઈની વાત કરીએ, બોમ્બે સ્ટોક એક્સચેન્જની વાત કરીએ તો સેન્સેક્સમાં ફક્ત 30 જ કંપનીઓનો સમાવેશ થવાથી 3500 કંપનીઓમાં જો રોજ ટ્રેડ પડતા હોય તો 1% કંપનીઓનો સેન્સેક્સમાં સમાવેશ થાય છે। એટલે બાકીની કંપનીઓના આગળના રેશિયો વધેલા શેરોના ઘટેલા શેરોના જોવા ખૂબ જ જરૂરી છે। એવું કહી શકાય કે સેન્સેક્સ અને નિફ્ટી છોડીને જે શેર બજારનો એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ શેર બજારનું હૃદય છે એવું કહી શકાય। 2700 કંપનીઓના શેરોમાં કામ થાય અને 50 કંપનીઓને જ આપણે જોઈએ તો એ વ્યાજબી નથી। બીજું કે સેન્સેક્સ નિફ્ટીમાં જે શેરો છે એનું જે હોલ્ડિંગ છે એ જનરલી નાના રોકાણકારો પાસે આવી કંપનીઓના શેરો બહુ ઓછા હોય છે। આ સેન્સેક્સ નિફ્ટી છોડીને જે કંપનીઓ હોય છે એમાં વધારે રોકાણ નાના રોકાણકારોનું હોય છે, જેમ કે મિડ કેપમાં હોય, સ્મોલ કેપમાં હોય। એટલે જોવું ખરેખર જરૂરી એડવાન્સ ડિક્લાઇન રેશિયો હોય છે। દાખલા તરીકે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 2700 કંપનીઓના સોદા પડ્યા, પરંતુ 2000 કંપનીઓના શેરોના ભાવ વધ્યા અને 700 કંપનીઓના ભાવ ઘટ્યા, તો એનો મતલબ એમ થયો કે શેર બજાર સારું છે। પણ એવા તબક્કે એવું પણ બને કે નિફ્ટીના શેરો બધા પ્લસ હોય તો નિફ્ટી વધેલી બતાડતી હોય અથવા ઘટેલી બતાડતી હોય। એ જ રીતે નિફ્ટીના શેરોમાં ઘટાડો જોવા મળે તો નિફ્ટીના શેરો ઘટ્યા હોય પરંતુ એડવાન્સ ડિક્લાઇન રેશિયો ખૂબ સારો હોય। આ જ વસ્તુ બીએસઈમાં પણ લાગુ પડે છે, સેન્સેક્સમાં પણ લાગુ પડે છે। સેન્સેક્સના 30 શેરોમાંથી ઘણા બધા શેરોના જો ભાવ વધ્યા હોય પરંતુ એડવાન્સ ડિક્લાઇન રેશિયો ખરાબ હોય અને 3500માંથી 2500 શેરોના ભાવ ઘટ્યા હોય ને ફક્ત 1000 શેરોના જ ભાવ જો વધ્યા હોય તો એ રેશિયો ખરાબ કહેવાય। એટલે એડવાન્સ ડિક્લાઇન રેશિયોનું મહત્ત્વ શેર બજારમાં વધારે છે। ફક્ત બીએસઈ કે એનએસઈ એટલે કે નિફ્ટી કે સેન્સેક્સ જોઈને કામ કરવાનો કોઈ મતલબ નથી। એડવાન્સ ડિક્લાઇન રેશિયો બધો લાઈવ જોવા મળે છે, દરરોજ જોવા મળે છે। જ્યારે બજાર ચાલુ હોય ત્યારે એડવાન્સ ડિક્લાઇન રેશિયો આપણને જોવા મળે છે સાઇટ ઉપર। એટલે એડવાન્સ ડિક્લાઇન રેશિયોનું મહત્ત્વ ખૂબ વધારે છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોવો ખૂબ જ જરૂરી છે।